ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાજી, જય કુલદીમાં રામવાડી રામ, જય માં ખરમેલી. તમે આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો સર્વે મિત્રો અમારા પરિવાર તરફથી સર્વે મિત્રોને જય માતાજી અને આપનો દિવસ શુભ રહે એવી ભગવાન માતાજીની પ્રાર્થના. ચલો કઈ માતાજીની સેવા પૂજા બી કરશું અને ચા પીવાનો બી બાકી છે. ચલો કઈ બ્લોગમાં બનાવી લેજો. ચા પી લીધી, માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ ને હવે કાલે રોજ શાકભાજી એટલું મોંઘું અને બનાવવાની બહુ માથાકૂટ છે. શું બનાવું બધાની વસ્તુ એક નહીં ભાવતી. કોઈને રીંગણ ના ભાવે, કોઈને બટાકાનું શાક ના ભાવે, બધું અલગ અલગ, કોઈને ભીંડો ના ભાવે, બધું અલગ અલગ છે. કારણ કે શાકભાજીના ભાવ બી એટલા જોરદાર આસમાન છે ને, કારણ કે અત્યારે શાકભાજી ખાવું બી સહેલું નથી. આટલો બધો ભાવ ના હોય પણ બહુ જોરદાર ભાવ છે અને બધાને વસ્તુ ભાવતી નહીં. તો અમુક જગ્યાએ કઠોળ બી બનાવવું પડે. મગ છે, મગની દાળ છે, મગનું શાક છે, બધું લઈ બધું અલગ અલગ બનાવીએ છીએ. તો શું કહીશ, બનાવશે જે બનાવું તો કહીશ. હવે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો તો હવે નોકરી જશું અને કપડાં બી હવે ચેન્જ કરી લઈશું, કારણ કે સવારથી ટી શર્ટ પહેરેલી છે. તો ચલો કહીશ હવે નોકરી જશું, મળશું આપણે સાંજે 7, 7:30. સવારથી એટલો તડકો જોરદાર છે ને, વરસાદ હમણાંથી આવતો નહીં, તડકો બી જોરદાર. નાના લાયા તો તુલસીમાં જો અમારા આટલા થઈ ગયા. હવે મની પ્લાન્ટ છે અને આ છે મીઠો લીમડો, કડી પત્તા. વાદળ છૂટા છૂટા છે પણ ગરમી બહુ પડે. આટલો વરસાદ પડે છતાં આટલી ગરમી ના પડતી. બનાવવાનું આ ખાવાનું એવું મોઘું તો આપણે એવું કરો, હા રોજ કઢી જ બનાવો. હે એ શું લઈ ના થાય. અમે 3 જણા શું કહે, પણ તમારે તો સુમિત બેન વધારે જ હોય લેસન કરવા આવી. પછી ખાવાનું રોજ કઢી કરવાની. પપ્પા નોકરીથી જઈને આવી ગયા ને ફોન જોવે ને મમ્મી પપ્પા જોડે વાત કરતી. નહીં ભાઈ શું કહેવાય, અટલ બ્રિજ શું ખ્યાલ નહીં. કોણ અભ્યાસી દાળ ઢોકળી બનાવે નહીં. અહીંયા ભાઈ લખે છે રામ રામ લખે છે. નહીં ભાઈ નહીં, એ મારી મમ્મી અહીંયા બનાવે. આજે ભાત વઘારેલા, ભાત વઘારેલા ખાઈ ખાઈ બહુ જાડી થઈ જઈશ તું. એવું દાળ ઢોકળી બને જી એવું સ્કૂલની યાદ આવી જાય નહીં. એટલે તમને તમારી સ્કૂલની યાદ આવે. એવું એટલે જેવું કે અહીંયા માતાજીના દિવાળી થઈ ગયા. પછી માતાજીની પ્રસાદી ધરાઈ ને અહીંયા મમ્મીને હજુ રસોઈ બનાવે છે ને પપ્પા ગયા નીચે મસાલો ખાવા. એવું તારે જ આવતું ને જોડે આ તમારી પાસા મસ્ત મજાની દાળ ઢોકળી બનાવી. અને અહીંયા મમ્મી વાત કરતી જાય. મોટા ભાઈને ફોન આવ્યા હતા. પપ્પાને બધા ખાવા બેઠા.
હલો ગાઈઝ, ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાજી, જય કુલદેવ માતા, મારી રામ જય માતા. મિત્રો આજનો બ્લોગ અહીં પૂરું કરશું. મળશું કાલે નવા બ્લોગમાં. મિત્રો અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.